દોસ્તો, મોટિવેશનલ વાત, ઇન્સ્પિરેશનલ વાત અને બહુ જ ઘણી બધી સારી બધી વાતો આપણે આવડા ઘણા બધા વિડીયોની અંદર કરી છે. આજે એવી જ એક સરસ મજાની વાત, એક સરસ મજાનો પરિવારની અંદર બે ભાઈ, માતા પિતા અને બંને ભાઈઓની વહુ. પોતે સરસ મજાનો પરિવાર અને ખૂબ જ સુખી સંપન્ન પરિવાર, પરંતુ નાની નાની બાતોમાં એમને અણબનાવ થતો કે નાના ઝઘડાઓ થતા અને અંદરો અંદર કલેશ થતો. વિચારતા કે હવે શું કરીએ આપણે. પછી છેલ્લે એ બંને ભાઈ અલગ થવાનું વિચારે છે કે હવે આપણે આપણી રીતે અલગ થઈ જઈએ, કારણ કે રોજના ઝઘડા આ પોસાય નહીં આપણને. મા બાપની તકલીફ, આપણને તકલીફ, આપણા બાળકોની તકલીફ. પછી એમની દરેક મિલકતોના ભાગ પાડે છે. બંને ભાઈઓ પોતાની દરેક મિલકતના એમને માતા પિતા એમને ભાગ પાડી આપે છે, જેમાં પોતાની જમીન, પોતાનું મકાન, બંને ભાઈઓને પોતાના ઘરેણાં, ગાડી, દરેક વસ્તુના ભાગ પાડે છે અને પોતે ભાગ લઈ અને અલગ થઈ જાય છે. પરંતુ સૌથી મોટો વિકટ પ્રશ્ન એ થાય છે કે મિલકતના ભાગ પાડે છે, બંગલાના, ગાડીના, તમામ વસ્તુઓના ભાગ પાડે છે, પરંતુ મા બાપનું શું કરીશું. બંને ભાઈઓ વિચારે છે અને કહે છે કે આપણે બધી વસ્તુનો ભાગ પાડી લીધા, પરંતુ મા બાપનું શું કરીશું આપણે. ત્યારે મોટા ભાઈ કે આપણે મા બાપનો પણ ભાગ પાડી લઈએ, મા બાપને પણ આપણે આપણી રીતે ભાગ પાડીને લઈ લઈએ. ત્યારે એનો નાનો ભાઈ કહે કે મા બાપના ભાગ આપણાથી ના પડાય, મા બાપ આપણે આપણી ભેગા જ રાખવા પડે અને એનો કોઈ ઓપ્શન જ નથી કે મા બાપનો આપણે ભાગ પાડીએ. મારા ભેગા રહે યા તમારા ભેગા રહે, મા બાપ જ છે, તો એમનો ભાગ પાડવો એ શક્ય નથી. ત્યારે મોટા ભાઈ કહે કે એક કામ કરીએ તો મા બાપને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો. ત્યારે એમના નાના ભાઈ કહે કે એ વસ્તુ બિલકુલ ખોટી છે. આપણે આજે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈશું તો આપણું ગામ શું વિચારશે, લોકો શું વિચારશે, ઘણી બધી તકલીફો થશે. તો મા બાપને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકવા જવી એ વાત યોગ્ય નથી. ત્યારે મોટા ભાઈની વહુએ એવું કહ્યું કે ગામમાં ઘણા બધા લોકોએ એમના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે, આપણે ક્યારેય એમની પર કોઈ ખોટી ટીકા ટિપ્પણી કરી ખરી? આપણે ક્યારેય કંઈ બોલ્યા નથી. તો આપણે જ્યારે આપણા મા બાપને, સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈશું તો આપણને ક્યારેય કોઈ નહીં બોલે. માટે આપણું ગામનું ન વિચારવું જોઈએ અને આપણે આપણા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. આ બધી વાતો છુપાઈને નાના ભાઈનો દીકરો સાંભળતો. પછી જ્યારે એમને પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાનું નક્કી કર્યું, બસ એ જ સમયે એ નાના ભાઈનો દીકરો આવ્યો અને એમના પપ્પાને, બંને ભાઈના કાકાને અને એના પપ્પાને સમજાવ્યા કે જે મા બાપે તમે દુનિયામાં લાવ્યા, તમને દુનિયા બતાવી, જ્યારે તમે દુનિયામાં આવ્યા ત્યારે કશું જ નહોતું તમારી પાસે. યાદ કરો કે તમે એકદમ ખાલી હાથે આવ્યા. આજે તમારી પાસે જે કંઈ છે તમારા મા બાપની દેન છે, તમારા માતા પિતાની દેન છે. તમને નાનપણથી મોટા કર્યા, 25 વર્ષના કર્યા, તમારા લગ્ન કરાવ્યા, ઘણું બધું તમારા માટે વેઠ્યું, તમને ભણાવ્યા. આજે તમને એમને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે ઊભા થયા છો. આજે તમને લોકોને એ વ્યક્તિ માટે સમય નથી. આવું એ મોટા ભાઈનો દીકરો એના કાકાને અને એમના પપ્પાને આવું કહે છે અને કહે છે કે તમે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ એનો કોઈ વાંધો નથી, પરંતુ સાથે સાથે વૃદ્ધાશ્રમમાં તમે તમારું નામ પણ લખાવીને આવજો. આજે તમે જેવું કરો છો એવું કાલે તમારે ભરવું પડશે, એ ચોક્કસ વાત છે. આજે તમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈશો તો કાલે હું પણ તમને વૃદ્ધાશ્રમમાં જ મૂકવા આવીશ. માટે જેવું કરો છો એવું ભોગવવા માટે તૈયાર રહો. દોસ્તો, આ વાત ભલે નાની છે, ભલે ટૂંકી છે, પરંતુ એનો સાર ખૂબ જ મોટો છે. ઘણી બધી વખત આપણે આપણા મા બાપ સાથે ખોટો વ્યવહાર કરીએ છીએ અને એમને દુઃખ લાગે, એમનું દિલ દુભાય એવું કાર્ય કરીએ છીએ, પરંતુ એવું ન કરતા એમને ખૂબ જ સાચવીએ. એમને જે કંઈ વસ્તુની જરૂરિયાત છે એ એમને લાવીને આપીએ અને ખૂબ જ પ્રેમથી બધો પરિવાર હળી મળી અને રહીએ. ક્યારેય મા બાપને વૃદ્ધાશ્રમ જવાની જરૂર નહીં પડે કે મૂકવાની જરૂર નહીં પડે. અધરવાઇઝ જો આપણે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈશું તો કાલે ને કાલે આપણે પણ ભોગવવું જ પડશે. માટે મારા દરેક યુટ્યુબના ફેમિલી મિત્રને, શ્રોતાગણ મિત્રને મારી એક જ કરબદ્ધ પ્રાર્થના છે કે પોતાના મા બાપને ખૂબ જ ઇજ્જત કરો,
ખૂબ જ સાચું, એમને ખૂબ જ પ્રેમ કરો, એમનું દિલ ન દુભાય એવા કાર્ય કરો, એમને સારું ફીલ થાય એવા કાર્ય કરો અને પોતાના મા બાપ સાથે હંમેશા હળીમળી અને પ્રેમથી રહો. આ એક વિડીયોનો સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રને મારા જય સીતારામ.